તો આ થોડોક નવરો હતો તો મસ્ત જો આ વાડી આંટો મારવા આવી ગયો હતો. આ અમારી વાડી છે બરોબર. આ જાંબુડો છે તે તો તમને ખબર છે. આમાં આપણે ખોખી વાવી છે, આપણી ઓયડી છે, આમાં બધી વસ્તુ મૂકી આપણે વાડીના સામાનની. તો વાડી હવે એક આંટો મારતા આવી, પવન મસ્ત આવ્યો, એસી નેચરલ એકદમ કુદરતી વાતાવરણ. હો ભાઈ, કઈ ઘટે નહીં આમાં, કોઈ દી તમે માંદા ન પડો. બાકી આ શહેરમાં રહેવા વાળા લોકોને વાડીમાં રહેવાની મજાની કઈ ખબર ન હોય. વાડીમાં આવો એટલે મોજ પડી જાય, ભૂખે એવી લાગે, પાછી કામ કર્યું હોય ને. આ જો આપડા લીંબુ, આ પછી શું છે, જામફળી બરોબર. આ ચીકુ દેખાય, હજી વાયા નથી, એલા સોરી ઉઈગા નથી હજી, ઉગશે હવે હરવે હરવે, સફળતા વખત માંગતી છે. પછી જો આ આપણું ટીસી અહીંયાથી પાવર આવે, ઓયડી દેખાય છે, આમાંથી મોટર ચાલુ થાય પછી આખા ખેતરમાં આપણે પાણી પાવી શકીએ. જો આમાં ખોખીનું નિંદામણ હજી 2 દિવસ પહેલા કર્યું છે. ખડ એટલું થઈ ગયું હતું ને, ખોખી ભેરી જઈ હતી. આ જો આપણો વાલ દેખાય છે તમને, અહીંયાથી મોટર ચાલુ કરી આ ઓયડીમાંથી, એટલે અહીંયાથી આ વાલમાંથી આ પાણી નીકળે. સોરી આ નહીં, આ રહ્યો એ વાલ, પાણા પડ્યા ને ત્યાં અહીંયાથી પાણી જાય પછી આખી વાડીમાં. અત્યારે જો બપોર થયા છે, હું આમ તો આંટો મારવા આવ્યો હતો કે ભૂંડડા બુંડડા ઢોરા બોરા ના આવી ગયા ને. અત્યારે મગફળીમાં ભૂંડડા બહુ આવી જાય, ફીંદી વારે આખું ખેતર. પણ વાંધો નહીં, આપણે ફરતી કોઈ ઝાટકો ચાલુ કરેલો છે એટલે વાંધો નથી આવતો, ભૂંડડા બુંડડા આવતા નથી. નકર તો પથારી ફેરવી નાખે ખેતરની.